રોવાય નહીં મળી. શું કામ રોવો છો? રોવાનું નહીં ક્યારે હો. કેમ છો માં? મજામાં? શું કરો? રાંધું. રસોઈ બનાવો. શેનું શાક છે? ગુવાર. ગુવાર. શું નામ તમારું માં? બેબીબેન બાબુ. અને તમારે રહેવાનું અહીંયા જ માં? તમે શું કામ કરો અત્યારે? કાંઈ નહીં. કાંઈ નહીં. મને કોણ કે દાડી. ઉંમર થઈ ગઈ એટલે આપણને કોઈ ન કહે, બરોબર ને? એમ. તમારા પરિવારમાં બીજું કોઈ નથી? પરિવારમાં અમારે છે પણ એ લાઇટ હાઉસ ને બંદર ને રહે અંદર. અચ્છા, લાઇટ હાઉસ ને બંદર રહે. અને આમ તમારા ઘરે પરિવારમાં બીજું કોઈ નથી તમારી સિવાય? દીકરા દીકરી? દીકરી છે 2, એને હારે. દીકરીઓ છે એ 2 હારે છે અને દીકરા નથી? દીકરો મારા દાદાને ગુજરી ગયા કેટલો સમય થયો? એ મને કાંઈ ન હોય. અત્યારે કઈ હોય ને તો કાલે મને એ નથી મગજનું છે ને. અચ્છા, થોડીક મગજમાં તકલીફ છે એમ. દવા શરૂ છે? ક્યાંની? પેલા ભાવનગર ને લાવતી ને હમણાં છે ને કાગળિયા બધા છે ને ત્યાંથી લાવું. અચ્છા, અહીં મોવાથી. તમારા મકાન તો હાવ પડી ગયેલું છે, તો તમે રોવા કઈ રીતના આમાં? કોક તો કઈ સટ આવે તો કોક ને ઘર હોઈ જાય, બીજું કરું. વરસાદ આવે તો કોકના ઘરે વૈયા જાવ, બાકી ના કરી નાની એવી રૂમમાં રહેવાનું. હા. અને પડી ગયા કેટલો સમય થયો? વરસ દિવસ. મોહન ને કીકીને તાકી મારું કઈ સામું એને શું કરું ભાઈ? રોવાય થોડું? બે રાખે તમે બેઠા ને. રોવાનું નહીં માં ક્યારે. આપણે પરિવારમાં આજુબાજુમાં રહીએ, આપણો પરિવાર જ હોય ને. હારા પડતા પાડો હોય ને. પછી આ તમારા ઘરનું ગુજરાન કેમ હાલે માં? ગોવાની અંદર ફરતું અન્ન ક્ષેત્ર છે, ત્યાંથી ટિફિન ને એવું બધું લઈ આવો તો એમાં આપણને જયારે ઘટતું હોય ત્યારે તમને ત્યાંથી મળી જાય એટલે આપણે ઘરે વાંધો ન આવે. એટલે ઘટે આપણે એમ થાય કે આપણે બકાલું લઈ આવે ખાઈ લઈએ. હા, રાંધી લાગે. ના 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 ના, કાંઈ વાંધો નહીં મળી. અમી છે ને તમારી જેવા વૃદ્ધ લોકો હોય ને એને રેશનિંગ ની કીટ આપી, તો હું તમને રેશનિંગ આપું તો તમે લેશો માં? લેશો ને પાકું? હું તમારો દીકરો બનીને આવ્યો માં. કાંઈ વાંધો નહીં મળી. મારે અહીંયા દીકરા છે. હા મળી. પાડો ઈ જેટલું આપણું ધ્યાન રાખે ને એ સૌથી સારું. ના ના, બહુ સારું, બહુ સારું મળી. ઈ ખાઈએ આપણે ખાઈએ. હા બસ બસ. એમ ન થાય કે આપણે લાખી દઈએ તો આપણે દઈ કોણ. એ તો ડોહી તો લાખી દે. તમારેથી આમ થોડું ઘણું કઈ કામ ન થાય? નાના મોટું થાય, થોડું ઘણું બેઠું થાય. મજૂરી કામ થાય? મજૂરી કામ થાય પણ કોણ કે એમ નહીં, ઘર બેઠું કઈ નો કામ મળે તમને કોઈ? ઓલું લહણ ફોલવાનું ને એવું કઈ? એવું નથી આવડતું. અચ્છા, એવું આવડતું? ડુંગળી નથી આવડતું, ટાક આખી દેખાય નહીં. બરોબર છે. એવું ઘરે થાય પણ આવડે નહીં. આવડે નહીં એટલે આ તકલીફ વધારે થાય આપણને. તો તમારે આ ચોમાસામાં મળી અહીંયા બહુ તકલીફ પડતી છે. પણ શું કરું? ઘર જ કઈ ઉપર કઈક થોડું ઘણું હોય તો તમને રહેવા મળે ને. અને આ જગ્યા તમારી માલિકીની નથી ને, આમ ટૂંકમાં આપણે રેલવે ની કહેવાય ને, એટલે આપણે અહીંયા કઈ મકાન એવા વ્યવસ્થિત બનાવીને હોય. મોટા ન બનાવાય, કઈ હારા ન બનાવાય. હા, મીડિયમ કઈક કોક વળી આપણને સહાય કરી હોય તો નાની એવી ઝૂંપડી જેવું વ્યવસ્થિત બની જાય. આ છે એમ રૂમ કરી લખાય ખાલી. આ ઉપર પતરા નાખીને એક કોના પડાર ઉઠી જાય ને એક પડાર ના છે, એક પડાર ના લાખવાના છે. ઉભેરો તો હું આ લઈ લઉં. તમને ધવાડો મળી બહુ આવતો હોય છે ને? ના ના, કઈ વાંધો નહીં. અને બસ બીજું તો છે ને મળી, તબિયત તમારા ઢીલા પોછા રહે એવું કયો તમે? એટલે આમ અહીંયા પાણી આવ્યું છે ને હાલે છે, કાંટો લાગી ગયો. પાકે ડાયાબિટીસ છે. ડાયાબિટીસ છે તમને? એસિડિટી છે, છાતીનું દબાણ થાય, છાતીમાં દુખે, હાથ પગ દુખે. દવા પીવું. તમારી ઉંમર કેવડી છે? આમ 70, 60, 65 વર્ષ હશે? 60 વર્ષ ઉંમર આવે. પેલેથી દીકરા તો છે જ નહીં ને? નહીં. હું છે ને હમણાં રેશનિંગ ની દુકાને જાય અને તમારા માટે રેશનિંગ લઈ આવું, બરોબર? એટલે તમારે શું છે, મહિનો દિવસ કોઈ ચિંતા નહીં.
અને આપણે એવો સમય ને જ્યારે મોકો મળે તો પછી ઓલું ફરતું અન્ય ક્ષેત્ર છે એમાંથી ક્યારેક લઈ આવવું, બરોબર? બીજું કયો? બસ કાંઈ નહીં. શું કહું? જે હતું એ તમને લાવી દીધું. અને તમારું મૂળ ગામ કયું? કતપર ગામ. અને વર્ષોથી તમે અહીં મોવામાં જ રહો? ને અમારે 50 વર્ષ થયા. હા, એટલે ઘણા વર્ષ થઈ ગયા કહેવાય ને મઢી. 50 વર્ષ થયા અહીં રહી. તમારું નામ શું કીધું? બેબીબેન બાબુભાઈ બારિયા. દોસ્તો, આપણે બેબીબેન ના ઘરે આવ્યા છીએ અને પોતે આ રેલવેની જગ્યા કહેવાય. વર્ષો પહેલા અહીંથી ભાવનગર રેલ જતી, તો આ રેલવેની જગ્યા કહેવાય. એટલે આમાં પોતે પાકા મકાન પણ ન બનાવી શકે, અથવા એને નાનું એવું ઝૂંપડું મળી ગયું હોય, કોકે બનાવી આપ્યું હોય તો એને આશરો થઈ જાય. કોઈ અત્યારે રહેવાની જગ્યા છે, એની ફળી એવું છે નાનું એવું, એમાં એ રસોઈ બનાવે અને ઘર તો એનું ખુલ્લું છે. તો બેબીમાં કાંઈ ચિંતા નહીં કરવાની, બરોબર? દોસ્તો, વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. આ માનું ઘર છે, પતરાવાળું હતું, પણ કહે છે કે વર્ષ દિવસ પહેલા આ પવન ને એવું બધું આવ્યું છે, વરસાદને, એટલે આ બધું ઉડી ગયું છે. ત્યારથી માં આ જ એક રૂમમાં રહી છે. અહીંયા આવો તો માં રોવો, એમાં રોવાય થોડું? રોવાય નહીં મળી. શું કામ રોવો છો? રોવાનું નહીં ક્યારે, હો. ચિંતા તમને થતી હોય સ્વાભાવિક છે, પણ પરિવારમાં કોઈ સભ્ય ન હોય, દીકરા ન હોય, દીકરીઓ ન હોય. મારા દાદા ઘણા ટાઈમ પહેલા ગુજરી ગયા, એને શું તકલીફ થઈ હતી એ સમયમાં? વાણમાં. એટલે વાણમાં? દરિયામાં શું કામ કરતા એ? વાણમાં જ. અચ્છા, વાણમાં દરિયો ખેડતા. અને એ સમયમાં હું ઓડી પલટી ખાઈ ગઈ હતી એવું બીનું શું કે? નહીં ખબર. અચ્છા, ઉપર ઓડકા ઉપર ત્યાં છેડ્યા એટલે નીચે પડી ગયા. એટલે મરી ગયું. એ પછી મેં તો કઈ અહીંયા ઘેર નો આવે, એ દરિયામાં પછી કેમ કરવાનું નો હાલે. અચ્છા, એવું હોય? હા, એ દેવ મુનિ હોય. હા, એટલે પછી દરિયામાં જ ઓલું થઈ ગયું. એ માછલા ખાઈ જાય. માછલા ખાઈ જાય એને? ઓહો, તો ઈ સમયથી માં તમારે આ દુઃખ બધું જોવું પડે ને. કાંઈ ચિંતા નહીં કરતા હો માં, અમે તમારા દીકરા. છોડી છે મોટી, એ 6 મહિનાની હતી. મોટી દીકરી 6 મહિનાની હતી, એને દાદા ગુજરી ગયા. કાંઈ વાંધો નહીં, મળી. કાંઈ ચિંતા નહીં કરતા ને. આપણે કોઈ એવું માણસ મળે. મોટી છોકરીને બિચારીને દુઃખ છે. તમારી દીકરીને દુઃખ છે બિચારીને. એની મકાન નથી. ઈ ક્યાં રહે છે? એ જનતા પ્લોટ. તમે જીતા ક્યાંથી થી મને? જનતા પ્લોટમાં. કાંઈ વાંધો નહીં મળી, ચિંતા નહીં કરતા. અમે તમારા માટે રેશનિંગ લઈ આવી છીએ. તો દોસ્તો, વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. ક્યાં મૂકું માં? અહીં મૂકું? કાંઈ વાંધો નહીં મળી. અમે તમારા માટે રેશનિંગ લાવ્યા. તમને કેવું લાગ્યું? સારું લાગ્યું ને મળી? ખાય બસ બસ. હા, અને કોઈને કેવું નહીં પડે કે મને આપો બટકું રોટલો આપો, એવું ખૂટે નહીં. ખૂટે, મહિનો દિવસ તો આરામથી હાલશે. માં, અમારી ટીમ છે ને PM કલસરિયા, એના સપોર્ટ થી તમને મળ્યું. તમે અમારી ટીમને શું આશીર્વાદ આપશો? આશીર્વાદ હું નહીં ને મોઢું મોઢે તો બોલે આ દે. હા, અંદરનો આત્મા આપણો આશીર્વાદ હારો દે. ઈ દે ખાતા હોય તો કે ફલાણે જીધું ખાવ, પણ આત્મા અંદર લઈ કે ખરે. હા, બસ બસ મળ્યો. કઈ ખુશી તો નથી. ત્યાં આપણે આંબા ને સોય, આંબા સોય કેરી કાંટા ને સોય. હા, બસ બસ. પેલેથી માં કેવું એવું છે. બસ નાનપણથી આનંદ થી રહેવાનું મળી. રાત પર ખાલતા હોય તો બાળક ને મેં રોટલું નથી કાઢ્યું. ઓછો ને હું હોય છે બેહાડી. હા, બરોબર છે. આપણે ન ખાઈ તો હાલે, પણ એને ખવડાવવાનું. એના આશીર્વાદમાં હું આ બારા રાજા ના આશીર્વાદ અહીંયા ખાવ. બીજા કોઈના નહીં. બસ મળી, કઈ ચિંતા નહીં કરતા હો. તબિયત નું ધ્યાન રાખવાનું. બસ દોસ્તો, આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહો. આવા વૃદ્ધ લોકો હોય, જે નિરાધાર હોય, જેને દીકરા નો હોય, ઘરેથી એમના પતિ નો હોય, તો એવા લોકોને આપણે સપોર્ટ કરીએ તો એ પણ અંદરથી રાજી રહે અને એને એમને થાય કે મારું કોઈ ધ્યાન રાખવા વાળું છે. બસ આવી રીતના પ્રેમ સપોર્ટ આપતા રહો. મળીએ ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.